નમસ્તે દોસ્તો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજનો લેક્ચર તમારા માટે ખૂબ જ મહત્ત્વનો કહી શકાય એવો છે, કારણ કે દોસ્તો આજના લેક્ચરમાં આપણે સરેરાશ, ગુણોત્તર અને કેટલાક લસાગુસાના દાખલા રાખેલા છે। અને દોસ્તો કોઈ પણ એક્ઝામ હોય, બરાબર, દાખલા તરીકે આપણે વાત કરીએ તો કોન્સ્ટેબલ, ત્યારબાદ સીસી તેમજ જીએસએસબીની કોઈ પણ એક્ઝામ હોય એમાં આ ચેપ્ટરોના દાખલા હોય ને હોય, એટલે લેક્ચરના અંત સુધી તમે બન્યા રહેજો। અને હજુ તમે લાઇક નહીં કરી તો લાઇક કરી દો, ચેનલ ઉપર નવા તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો। તો ચાલો દોસ્તો હવે લેક્ચરની શરૂઆત કરીએ। દોસ્તો દાખલો આપેલો છે કે એક ક્રિકેટ ટીમમાં 10 ખેલાડીઓના સરેરાશ સ્કોર 55 છે। જો તેમના કેપ્ટનના રન ઉમેરવામાં આવે તો સરેરાશ 5 ઘટે છે, તો કેપ્ટનનો સ્કોર શોધો। મતલબ કે દોસ્તો આ દાખલો આપણને સરેરાશનો આપેલો છે, તો આ દાખલાને આપણે શોર્ટ ટ્રીકથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું, જેથી કરીને આપણે સમયનો બચાવ કરી શકીએ। તો જુઓ દોસ્તો, અહીં લખેલું છે કે એક ક્રિકેટ ટીમમાં 10 ખેલાડીઓની સરેરાશ 55 છે, એટલે સરળતાથી આપણે આવું લખી શકીએ 10 ગુણ્યા 55, બરાબર। તો 10 ગુણ્યા 55 કરીએ તો આપણને જવાબ મળે 550। હવે આગળ વાંચીએ, જો તેમના કેપ્ટનના રન ઉમેરવામાં આવે, મતલબ કે સૌપ્રથમ 10 ખેલાડી હતા, હવે એક એમાં કેપ્ટન એડ કરવામાં આવે એટલે ટોટલ ખેલાડી થશે 11, બરાબર। હવે આગળ વાંચીએ તો કેપ્ટનના રન ઉમેરવામાં આવે તો સરેરાશ 5 ઘટે છે, મતલબ કે 10 ખેલાડીની સરેરાશ 55 હતી, પરંતુ હવે કેપ્ટનના રન ઉમેરવામાં આવે એટલે કે 11 ખેલાડીની સરેરાશ કેટલી થશે, તો કે 55માંથી 5 બાદ કરીએ તો 11 ખેલાડીની સરેરાશ થશે 50। તો દોસ્તો 11 ગુણ્યા 50 કરીએ તો આપણને જવાબ મળશે 550। હવે કાંઈ નથી કરવાનું દોસ્તો, 550માંથી 550 બાદ કરીએ તો આપણને જવાબ મળે 0, એટલે કે કેપ્ટનનો સ્કોર 0 થશે, બરાબર। એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે, બરાબર। તો આવી રીતે દોસ્તો તમે કોઈ પણ સરેરાશનો દાખલો સરળતાથી જવાબ સેકન્ડોની અંદર મેળવી શકો છો। તો ચાલો દોસ્તો હવે નેક્સ્ટ સવાલ જોઈએ। દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે કે 4 ખેલાડીઓની ઉંમરના સરેરાશ 23 છે, એટલે કે 4 ખેલાડીઓની સરેરાશ આપણને 23 આપેલી છે, તો 23 ગુણ્યા આપણે 4 કરીએ તો આપણને જવાબ મળશે 92, એટલે કે 92 આપણને જવાબ મળશે। હવે આગળ લખેલું છે દોસ્તો કે કપ્તાનની ઉંમર ઉમેરતા સરેરાશ 2 વધે છે, તો કપ્તાનની ઉંમર શોધો। એટલે કે દોસ્તો જે 4 ખેલાડી હતા, બરાબર, એની સરેરાશ 23 હતી, પરંતુ હવે કેપ્ટનની ઉંમર ઉમેરવામાં આવે છે એટલે કે 5 ખેલાડી થશે, બરાબર। 4 હતા અને કેપ્ટન એડ કરી એટલે 5 ખેલાડી થયા। હવે આગળ વાંચીએ તો એવું લખેલું છે કે કેપ્ટનની ઉંમર ઉમેરતા 2 સરેરાશ વધે છે, એટલે કે જે 23 સરેરાશ હતી એમાં 2નો વધારો થાય એટલે સરેરાશ થશે 25। હવે દોસ્તો આપણે 5 ગુણ્યા 25 કરશું, બરાબર, 5 ગુણ્યા 25 કરશું એટલે આપણે જવાબ મળશે 125। તો સરળતાથી દોસ્તો 125માંથી આપણે 92 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 33, બરાબર। એટલે આપણો સાચો જવાબ એટલે કે કપ્તાનની ઉંમર થશે 33, એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે। તો આવી રીતે દોસ્તો તમે સરેરાશના દાખલા સોલ્વ કરી શકો છો, બરાબર। દોસ્તો હજુ તમે લાઇક ના કરી તો લાઇક કરી દો, અને ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। ચાલો દોસ્તો હવે નેક્સ્ટ સવાલ જોઈએ। દોસ્તો નેક્સ્ટ સવાલ આપેલો છે, કોઈ એક સંખ્યામાં 4 ઉમેરતા 16 થાય છે, તો તે સંખ્યા કઈ હોઈ શકે, બરાબર। એટલે કે કોઈ એક સંખ્યા એવી છે કે જેમાં તમે 4 એડ કરો તો તમને જવાબ મળે છે 16, બરાબર। તો આ સંખ્યા કઈ છે એ આપણે શોધવાની છે। તો દોસ્તો આપણે ગણિતના નિયમો પ્રમાણે જે સંખ્યા આપણને ખબર નથી એને આપણે એક્સ ધારી લેતા હોઈએ છીએ, બરાબર। એટલે કે કોઈ એક સંખ્યા એને આપણે એક્સ ધારી લીધા, હવે એમાં 4 ઉમેરતા એટલે કે +4 કરીએ તો આપણને 16 જવાબ મળે છે, એટલે કે 16 જવાબ મળે છે। તો તે સંખ્યા કઈ, મતલબ કે આ સંખ્યા કઈ છે એ આપણે શોધવાની છે। તો દોસ્તો સરળતાથી તમે સાદુરૂપ આપીને આવી રીતે સોલ્વ કરી શકો। 4ને બરાબરની ઓલી બાજુ મૂકીએ એટલે માઇનસ થઈ જશે, એટલે એક્સ બરાબર આપણને 12 જવાબ મળશે, એટલે કે આપણી સાચો જવાબ થશે ઓપ્શન ડી, બરાબર। 12 એવી સંખ્યા છે કે જેમાં તમે 4 ઉમેરો તો સરળતાથી તમને 16 જવાબ મળે, અથવા તો તમે દોસ્તો આને શોર્ટ ટ્રીકથી બીજી રીતે પણ સોલ્વ કરી શકો। દાખલા તરીકે દોસ્તો તમે 10 છે, બરાબર, એમાં 4 એડ કરો તો આપણને 14 મળે એટલે 10 આવશે નહીં। હવે 11માં તમે 4 એડ કરો તો તમને 15 મળે એટલે એ પણ નહીં આવે। એવી જ રીતે 14માં તમે 4 એડ કરો તો તમને મળશે 18, પરંતુ તમે 12માં તમે 4 એડ કરો એટલે સરળતાથી તમને 16 મળી જાય, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી। તો આવી રીતે તમે સરળતાથી શોર્ટ ટ્રીકની મદદથી સેકન્ડોમાં જવાબ મેળવી શકો છો।
दोस्तों फरी एक दाखलो सरेराशनो आपेलो छे। रकम आपेली छे दोस्तों कि 4 व्यक्तिओनी सरेराश उमर 32 छे, एटले कि आपणे 4 × 32 सरळताथी लखी सकीए। तो 4 व्यक्तिओनी सरेराश उमर 32 होय तो आपणे 4 × 32 करीए तो 32 × 2 64 અને 64 × 2 128, एटले कि 4 × 32 करीए तो आपणे जवाब 128 मळे। हवे आगळ जोईए तो एक व्यक्ति उमेराता, एटले कि जे 4 व्यक्ति हती बराबर एमां एक व्यक्ति उमेरवामां आवे, एटले कुल व्यक्ति टोटल व्यक्ति थशे 5। जो एक व्यक्ति उमेरवामां आवे तो सरेराश 2 वधे छे बराबर। एटले खास ध्यान राखजो, अहीं जे 4 व्यक्तिनी 32 हती सरेराश बराबर एमां 2 नो वधारो थाय छे, एटले 5 व्यक्तिनी सरेराश थशे 34 बराबर। तो हवे दोस्तों 5 × 34 करीए एटले आपणे जवाब मळे 170 बराबर। तो दोस्तों हवे आगळ लखेलुं छे कि उमेरायेल व्यक्तिनी उमर शोधो बराबर। तो सरळताथी तमे दोस्तों 170 मांथी 128 बाद करो एटले तमने जवाब मळशे 42। एटले जे वधारानी उमेरायेल व्यक्ति हती बराबर एनी उमर थशे 42, एटले कि आपणो साचो जवाब थशे ऑप्शन बी। चलो दोस्तों हवे नेक्स्ट सवाल जोईए। दोस्तों नेक्स्ट दाखलो आपेलो छे कि 4531 में 4 અને 5 स्थानिक किंमतनो तफावत शोधो। सर्वप्रथम तो दोस्तों आपने स्थानिक किंमत एटले शुं ए खबर होवी जोईए। तो शॉर्ट में आपणे कहीए दोस्तों तो जे आ रकम आपेली छे बराबर एमां आपणे 4 અને 5 स्थानिक किंमत पूछवामां आवेली छे, एटले के स्थान किंमत पूछवामां आवी छे। तो खास याद राखजो दोस्तों, जे रकम आपेली होय बराबर, जे रकम आपेली होय एमां जे अंकनी स्थानिक किंमत पूछवामां आवी होय અને એ રકમમાં એ અંકની પાછળ જેટલા પણ આંકડા હોય અંક બરાબર એ બધાને આપણે 0 બનાવી દેવાના છે। દાખલા તરીકે અહીં 4531 માં આપણને 4ની બરાબર, તો આપણે 4531 માં આપણે 4 બાદ 3 અંક આપેલા છે બરાબર, એટલે 3 અંકને 0 બનાવી દેશું। આ થઈ આપણી સ્થાનિક કિંમત કોની, તો કે 4ની સ્થાનિક કિંમત થઈ બરાબર। હવે એવી જ રીતે આપણે 5ની स्थानिक किंमत शोधवानी छे। तो जो दोस्तों अहीं 4531 लखेला छे एमां आपणे 5 स्थानिक किंमत पूछवामां आवी छे। तो 5 पाछळ केटला अंक आपेला छे, तो कि 2। तो आपणे सरळताथी दोस्तों अहीं 5 पाछळ 2 मींडा लगावी सकीए, एटले आपणे 5 स्थानिक किंमत मळी जाय। हवे दोस्तों तफावत पूछवामां आव्युं छे एटले 4 स्थानिक किंमत अने 5 स्थानिक किंमत वच्चेनो तफावत शोधवानो छे। तो 4 स्थानिक किंमत थशे 4000 अने 5 स्थानिक किंमत थशे 500 बराबर। तो हवे 4000 मांथी 500 बाद करीए तो सरळताथी दोस्तों आपणे 3500 जवाब मळी जाय, एटले के ऑप्शन डी आपणो साचो जवाब थशे। दोस्तों आवा ज दाखला आपणे कोन्स्टेबल जेवी परीक्षामां वारंवार पूछाता होय छे, परंतु आपणे स्थानिक किंमत केवी रीते शोधवी ए खबर ना होय तो आपणे जवाब मळता नथी बराबर। परंतु तमे आवी रीते सरळताथी शॉर्ट ट्रिकथी स्थानिक किंमत एटले के स्थान किंमत मेळवी अने सरळताथी सेकंडमां जवाब आपी शको, एटले आ दाखलानो आपणो साचो जवाब थशे ऑप्शन डी। जो दोस्तों फरी एक स्थानिक किंमत ने तफावतनो दाखलो आपेलो छे। तो जो दोस्तों अहीं लखेलुं छे कि 3687 में 6 અને 8 स्थानिक किंमतनो तफावत शोधो। तो सौप्रथम आपणे आ रकमने अहीं लखी दईए बराबर। आ जे रकम आपेली छे एमां आपणे 6 અને 8 स्थानिक किंमतनो तफावत शोधवानो छे। तो 6 स्थानिक किंमत જોઈએ તો આપણે 6 પાછળ કેટલા અંક આપેલા છે, તો કે 2 અંક આપેલા છે, એટલે 6 પાછળ આપણે 2 મીંડા લખી દેશું, એટલે 6 આપણે સ્થાનિક કિંમત મળી ગઈ। હવે એવી જ રીતે દોસ્તો આપણે 8 સ્થાનિક કિંમત શોધવાની છે। તો જો દોસ્તો 8 પાછળ આપણે 1 મીંડું કરવાનું રહેશે, કારણ કે 1 અંક આપેલો છે, એટલે 8 સ્થાનિક કિંમત આપણે 80 મળશે। હવે દોસ્તો તફાવત પૂછ્યું એટલે આપણે બાદબાકી કરી નાખશું। તો દોસ્તો સરળતાથી આપણને જવાબ મળે છે 520, એટલે કે 520 આપણો સાચો જવાબ થશે બરાબર, એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે। दोस्तों हजू तमे लाइक ना करी तो लाइक करी दो, और चेनल पर नवा हो तो फटाफट चेनल ने सब्सक्राइब पण करी दो। दोस्तों नेक्स्ट दाखलो आपेलो छे कि 1 + 2 + 3 + खाली जग्या और लास्ट में +20 सुधीनो सरवाळो
કેટલો થાય? જ્યારે પણ દોસ્તો આવો સવાલ આવે બરાબર, ત્યારે આપણે આવી રીતે ગણતરી કરવા બેસી બરાબર, તો આપણું ક્યાંય પણ ભેગું થાય નહીં અને સમય આમનેમ ચાલ્યો જાય બરાબર. પરંતુ દોસ્તો આને શોર્ટ ટ્રીકથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે સેકન્ડોમાં જવાબ મેળવી શકીએ. તો જુઓ દોસ્તો, આ દાખલો આપણને પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પૂછવામાં આવ્યો છે. તો દોસ્તો જ્યારે પણ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પૂછવામાં આવે ત્યારે જે લાસ્ટમાં જે સંખ્યા આપી છે એને આપણે અહીં લખી દેવાની બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો દોસ્તો, જે આ લાસ્ટમાં જે સંખ્યા આપેલી છે બરાબર, એના પછી ક્રમિક સંખ્યા કઈ આવે તો કે 20 પછી ક્રમિક સંખ્યા આવે 21 બરાબર. હવે છેદમાં તમારે 2 મૂકવાના રહેશે. તો દોસ્તો 2 ને 20 ભાગ્યા 2 કરીએ તો 10 મળે અને 10 ગુણ્યા 21 કરીએ બરાબર, તો આપણને જવાબ મળે 210 બરાબર. એટલે કે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. તો આવી રીતે દોસ્તો તમે શોર્ટ ટ્રીકથી સરળતાથી પ્રાકૃતિક સંખ્યાનો જવાબ સેકન્ડોની અંદર મેળવી શકો છો. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. દોસ્તો નેક્સ્ટ દાખલો આપેલો છે કે 12 અને 18નો ગુસા શોધો. એટલે કે આ દાખલો લસા ગુસાનો આપેલો છે. તો સૌપ્રથમ દોસ્તો આપણે ગુસા એટલે શું એ ખબર હોવી જોઈએ. તો સામાન્ય અર્થમાં આપણે ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ એવું યાદ રાખતા હોઈએ, પરંતુ અવયવ એટલે શું એ આપણને ખબર નથી. તો દોસ્તો અહીં આપણે 12 અને 18ના અવયવ શોધવાના રહેશે. તો જુઓ દોસ્તો, 12ના અવયવ બરાબર, પરંતુ અવયવ એટલે શું એ ખબર નથી. તો ખાસ યાદ રાખજો દોસ્તો, જે સંખ્યા વડે 12ને નિશેષ ભાંગી શકાય તે સંખ્યાને 12ના અવયવ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તો કે 1 વડે પણ 12ને ભાંગી શકાય, 2 વડે પણ ભાંગી શકાય, 3 વડે પણ ભાંગી શકાય, 4 વડે પણ ભાંગી શકાય, 5 નહીં આવે, અને 6 વડે પણ ભાંગી શકાય. એવી જ રીતે 8 નહીં આવે, 9 પણ નહીં આવે, 11 પણ નહીં આવે ને 10 પણ આવશે નહીં, અને લાસ્ટમાં 12 વડે પણ ભાંગી શકાય. એટલે કે આ 12ના અવયવ થશે. હવે એવી જ રીતે દોસ્તો આપણે 18ના અવયવ શોધીએ. તો 18ના અવયવ 1 થશે, ત્યારબાદ 2, 3, 4 નહીં આવે, 5 પણ નહીં આવે, 6 આવશે બરાબર. એવી જ રીતે 7 પણ નહીં આવે, 8 પણ નહીં આવે, 9 આવશે, 10 નહીં આવે બરાબર, 11 પણ નહીં આવે, 12 પણ નહીં આવે, અને લાસ્ટમાં 18 આવશે. હવે ખાસ યાદ રાખજો દોસ્તો, અહીં ગુસા પૂછવામાં આવ્યું છે. એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે કે ગુરુત્તમ એટલે મોટો જે કોમન આંકડો હોય એ 12 અને 18નો ગુસા થશે. એટલે જો દોસ્તો અહીં મોટો આંકડો આપણને આપેલો છે, 12 અને 18 પણ નહીં આવે, 6 અહીં કોમન આંકડો આપેલો છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી બરાબર. 12 અને 18નો ગુસા થશે 6, એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. તો આવી રીતે દોસ્તો તમે સરળતાથી જવાબ મેળવી શકો, અથવા તમે ભાગાકારની જે રીત છે બરાબર એનો પણ ઉપયોગ કરી શકો. ચાલો દોસ્તો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. દોસ્તો નેક્સ્ટ દાખલો આપેલો છે લસાનો બરાબર. 12 અને 18નો લસા શોધો. સૌપ્રથમ દોસ્તો આપણને લસા વિશે ખબર હોવી જોઈએ. તો સામાન્ય અર્થમાં આપણે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી એવું યાદ રાખતા હોઈએ. તો દોસ્તો અવયવી એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. તો દોસ્તો અવયવી એટલે આપણે સામાન્ય અર્થમાં ઘડીઓ કહેતા હોય અથવા ગુણાકાર કહેતા હોય બરાબર. જેમ કે અહીં 12નું પૂછ્યું છે, તો 12નો ઘડીઓ, જેમ કે 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48 બરાબર. એવી જ રીતે હવે 18ના અવયવી લખીએ. તો 18ના અવયવી થશે 18 એકુ 18, 18 દુ 36 બરાબર, 18 તેરી 54 ને 18 ચોક 72. હવે ખાસ યાદ રાખજો દોસ્તો, અહીં લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. એટલે કે અહીં જે અવયવી આપ્યા છે બરાબર, એમાં નાનામાં નાનો કોમન અવયવી કયો છે એ આપણો સાચો જવાબ થશે. તો 12 અને 18માં સામાન્ય અવયવી થશે 36, એટલે કે 12 અને 18નો લસા થશે 36, એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. તો આવી રીતે સરળતાથી તમે જવાબ મેળવી શકો. દોસ્તો હજી તમે લાઇક ન કરી તો લાઇક કરી દો, અને ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો. દોસ્તો નેક્સ્ટ દાખલો આપેલો છે કે બે સંખ્યાઓનો ગુણોત્તર 2:5 છે. એટલે કે આ દાખલો ગુણોત્તરનો પૂછવામાં આવ્યો છે. જો બંને સંખ્યાઓનો સરવાળો 140 હોય તો નાની સંખ્યા શોધો. એટલે કે દોસ્તો અહીં બે સંખ્યાનો ગુણોત્તર આપેલો છે, તો આપણે આવી રીતે સરળતાથી લખી શકીએ કે 2x + 5x બરાબર. અહીં આપેલું છે કે બંનેનો સંખ્યાનો સરવાળો 140 છે, એટલે કે બરાબર આપણે 140 લખી શકીએ. હવે ખાસ યાદ રાખજો દોસ્તો, 2x + 5x એટલે કે આપણને મળશે 7x બરાબર, અને બરાબર આપણે 140 લખી નાખશું. હવે ખાસ યાદ રાખજો દોસ્તો
x બરાબર આપણે 140 ભાગ્યા 7 કરશું બરાબર, તો આપણને મળશે 20. હજુ આપણો દાખલો પૂરો થતો નથી. હવે ખાસ યાદ રાખજો દોસ્તો, અહીં જે ગુણોત્તર આપ્યો છે બરાબર, એને આપણે 20 વડે ગુણવાનો છે. એટલે કે 2 ગુણ્યા 20 અને નીચે લખીએ તો 5 ગુણ્યા 20 બરાબર. તો 2 ગુણ્યા 20 કરીએ તો આપણને 40 મળશે. એવી જ રીતે 5 ગુણ્યા 20 કરશું તો આપણને 100 જવાબ મળશે. હવે ખાસ યાદ રાખજો દોસ્તો, અહીં નાની સંખ્યા પૂછવામાં આવી છે, એટલે કે નાની સંખ્યા શોધો. તો આ બંનેમાંથી નાની સંખ્યા કઈ થશે તો કે 40, એટલે કે આપણો સાચો જવાબ થશે 40, એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. જો દોસ્તો અહીં મોટી સંખ્યા પૂછવામાં આવી હોત તો આપણો જવાબ થાત 100 બરાબર. તો ખાસ યાદ રાખશો દોસ્તો. નેક્સ્ટ દાખલો આપેલો છે, ફરી એક ગુણોત્તરનો દાખલો આપેલો છે. બે સંખ્યાઓનો ગુણોત્તર 3:5 છે. જો બંને સંખ્યાનો તફાવત 140 હોય તો મોટી સંખ્યા શોધો. ખાસ ધ્યાન રાખજો દોસ્તો, સરવાળો નથી પૂછવામાં આવ્યું, તફાવત પૂછવામાં આવ્યું, એટલે આપણે 3x - 5x કરશું બરાબર. ખાસ યાદ રાખજો, જો સરવાળો હોત તો આપણે પ્લસ કરત. હવે આગળ તફાવત 140 આપ્યું એટલે આપણે બરાબર 140 લખશું. હવે ખાસ યાદ રાખજો દોસ્તો, મોટામાંથી આપણે નાનું બાદ કરશું, એટલે કે 5x માંથી 3x જાય તો આપણને મળશે 2x બરાબર. બરાબર આપણે 140 કરશું. હવે દોસ્તો ખાસ ધ્યાન રાખજો, અહીં x બરાબર આપણે 140 ભાગ્યા 2 કરશું, એટલે આપણને જવાબ મળશે 70 બરાબર. હજુ આપણું કામ પૂરું નથી થતું. હવે આપણે 70 ગુણ્યા આ ગુણોત્તર કરશું, એટલે કે 3 ગુણ્યા 70 કરશું. એવી જ રીતે 5 ગુણ્યા 70 કરશું. તો ખાસ યાદ રાખજો દોસ્તો, 7 તેરી 21 એટલે કે 210. એવી જ રીતે 5 છતાં 35 બરાબર, એટલે કે 350. હવે દોસ્તો અહીં મોટી સંખ્યા પૂછવામાં આવ્યું છે, એટલે આપણો સાચો જવાબ થશે 350, એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. જો નાની સંખ્યા પૂછવામાં આવી હોત તો આપણો સાચો જવાબ થાત 210. તો આપણે ખાસ ધ્યાન રાખીશું દોસ્તો. દાખલો આપેલો છે, કોઈ એક સંખ્યામાં 5 ઉમેરતા 25 થાય તો તે સંખ્યા કઈ હોઈ શકે. એટલે કે દોસ્તો આપણને કોઈ એવી સંખ્યા આપેલી છે, એમાં 5 ઉમેરીએ તો જવાબ આપણને 25 મળે, પરંતુ આ સંખ્યા કઈ છે એ આપણે શોધવાની છે. તો ખાસ યાદ રાખજો દોસ્તો, ગણિતમાં જ્યારે પણ આપણે સંખ્યાની ખબર નથી હોતી ત્યારે આપણે એને x ધારી લઈએ બરાબર. દાખલા તરીકે કોઈ સંખ્યા એટલે આપણે x ધારી લીધું. હવે એમાં 5 ઉમેરો, એટલે કે +5 કરીએ તો આપણને 25 મળે, એટલે કે બરાબર આપણે 25 કરશું. તો ખાસ ધ્યાન રાખજો દોસ્તો, અહીં હવે x બરાબર આપણે 25 લખીશું, અને 5 બરાબરની પેલી બાજુ જાય એટલે પ્લસમાંથી માઇનસ થશે, એટલે કે x બરાબર આપણને 20 જવાબ મળશે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી બરાબર. તો આવી રીતે સરળતાથી તમે જવાબ મેળવી શકો, અથવા શોર્ટ ટ્રીકથી આવી રીતે પણ જવાબ મળી જાય. જેમ કે 15 + 5 કરીએ તો આપણને 20 મળે બરાબર, પરંતુ આપણે અહીં 25 જોઈએ છીએ એટલે આ પણ ન આવે. હવે 18 + 5 કરીએ તો આપણે 23 મળે, એટલે આ પણ જવાબ ના આવે. તેવી જ રીતે 21 + 5 કરીએ તો 26 મળે, એટલે આ પણ જવાબ ના આવે. પરંતુ 20 + 5 કરીએ તો સરળતાથી આપણને 25 મળે, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. દોસ્તો ફરી એક લસાનો સવાલ આપેલો છે, એટલે કે લસાનો દાખલો આપેલો છે કે 20 અને 25નો લસા શોધો. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર. તો સૌપ્રથમ આપણે 20ના અવયવી એટલે કે ગુણક શોધીએ. તો 20 × 21, 20 × 2 = 40 બરાબર. 20 તેરી 60 અને 20 ચોક 80 અને 20 પંચાને 100 બરાબર. એવી જ રીતે હવે 25ના અવયવી લખીએ. તો 25ના અવયવી થશે 25 × 25, 25 × 2 = 50, 25 તેરી 75, 25 ચોક 100 અને 25 × 50 = 125. હવે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે કે નાનામાં નાનો કોમન અંક બરાબર, એટલે કે નાનામાં નાનો કોમન ગુણાંક. બંનેમાં નાનામાં નાનો કોમન ગુણાંક કયો છે એ આપણો જવાબ થશે. તો 20માં પણ 100 આવે અને 25માં પણ 100 આવે છે બરાબર, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી બરાબર. ખાસ ધ્યાન રાખજો દોસ્તો, નાનામાં નાનો જે કોમન હોય એ આપણો જવાબ થશે. જુઓ અહીં એટલામાં કોઈ પણ સમાન એટલે કે કોમન નથી, પરંતુ 100 જે છે એ બંનેમાં આવે છે, એટલે આપણો સાચો જવાબ ઓપ્શન ડી.
દોસ્તો નેક્સ્ટ દાખલો આપેલો છે ગુસ્સાનો 24 અને 36નો ગુસ્સા શોધો, એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે શોધવાનો છે. હવે અવયવ કોને કહેવાય એ આપણે આગળના દાખલામાં ચર્ચા કરી ચૂક્યા છીએ. એટલે હવે સૌપ્રથમ આપણે 24ના અવયવ લખશું. તો 24ના અવયવ 1 2 3 4 5 નહીં આવે, 6 7 નહીં આવે, 8 9 પણ નહીં આવે, 12 અને લાસ્ટમાં 24. હવે એવી જ રીતે આપણે 36ના અવયવ લખશું. તો 1 2 3 4 6 9 12 18 અને લાસ્ટમાં 36. તો આ આપણને 24 અને 36ના અવયવો મળી ગયા. હવે ખાસ યાદ રાખજો દોસ્તો, અહીં ગુરુત્તમ સામાન્ય અવયવ પૂછ્યું છે, એટલે કે મોટામાં મોટો સામાન્ય અવયવ એટલે કે કોમન અવયવ કયો છે એ આપણો સાચો જવાબ થશે. એટલે કે કોમન અંક કયો છે, બરાબર, ગુરુત્તમ એટલે કે મોટામાં મોટો. તો જુઓ દોસ્તો, અહીં 24 આપેલા છે, 36 આપેલા છે, એ પણ નહીં આવે. ત્યારબાદ 18 આપેલા છે અને અહીં બંનેમાં 12 આપેલા છે, દેખાય છે. 24નો અવયવ પણ 12 છે અને 36નો અવયવ પણ 12 છે, એટલે આપણો સાચો જવાબ થશે 12, એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. દોસ્તો ફરી એક સરેરાશનો દાખલો આપેલો છે. 4 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 25 વર્ષ છે, એટલે કે સરળતાથી આપણે શોર્ટમાં 4 ગુણ્યા 25 લખી શકીએ, બરાબર. એટલે કે 4 ગુણ્યા 25 કરીએ તો આપણને 100 જવાબ મળે. હવે આગળ જોઈએ, તેમાં એક વ્યક્તિ ઉમેરાતા, એટલે કે 4 વ્યક્તિ હતી, હવે એમાં એક ઉમેરી એટલે ટોટલ 5 વ્યક્તિ થાય. એની સરેરાશ 5 વધે છે, એટલે કે 4 વ્યક્તિની 25 સરેરાશ હતી, પરંતુ એક વ્યક્તિ ઉમેરાતા હવે સરેરાશ 5 વધે, એટલે કે 25ની નવી સરેરાશ થશે 30. તો હવે દોસ્તો 5 ગુણ્યા 30 કરીએ તો આપણને 150 જવાબ મળે. તો ઉમેરાયેલ વ્યક્તિની ઉંમર શોધો, એટલે કે 150માંથી આપણે 100 બાદ કરીએ તો ઉમેરાયેલ વ્યક્તિ એટલે કે નવી વ્યક્તિની ઉંમર આપણને 50 જવાબ મળશે, એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. તો ફરી એક ગુણોત્તરનો દાખલો આપેલો છે. બે સંખ્યાઓ એ અને બીનો ગુણોત્તર 3:4 છે. જો બંને સંખ્યાનો સરવાળો 56 હોય તો નાની સંખ્યા શોધો. ખાસ ધ્યાન રાખજો દોસ્તો, અહીં સરવાળો પૂછવામાં આવ્યું એટલે સરળતાથી આપણે 3x + 4x લખી શકીએ, બરાબર. અને સરવાળો 56 કીધો એટલે બરાબર આપણે 56 લખી શકીએ. ખાસ ધ્યાન રાખજો દોસ્તો, સરવાળો કીધું એટલે આપણે પ્લસ કરીએ, જો તફાવત કીધું તો માઇનસ કરાય. તો હવે 3x અને 4x એટલે ટોટલ 7x બરાબર 56. હવે આગળ વાત કરીએ તો x બરાબર 56/7 એટલે x બરાબર આપણને મળશે 8, બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો દોસ્તો, હવે આપણે 3 ગુણોત્તર આપ્યો 3 અને 4, બરાબર, એને ગુણ્યા 8 કરશું, એટલે કે 3 × 8 = 24 અને 4 × 8 એટલે કે 4 × 8 = 32. તો આપણને નાની સંખ્યા પૂછવામાં આવી એટલે આ બંનેમાંથી નાની સંખ્યા થશે 24, એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે, બરાબર. ખાસ ધ્યાન રાખશું. દોસ્તો નેક્સ્ટ દાખલો આપેલો છે. બે સંખ્યાઓ એ અને બીનો ગુણોત્તર 3:4 છે. જો બંને સંખ્યાનો સરવાળો 56 હોય તો મોટી સંખ્યા શોધો. દોસ્તો સેમ દાખલો નથી, અહીં મોટી સંખ્યા પૂછવામાં આવી છે. અગાઉના દાખલામાં નાની સંખ્યા પૂછી હતી, બરાબર. તો સેમ તો અહીં આપણે સરવાળો છે એટલે આવી રીતે લખશું 3x + 4x બરાબર 56, બરાબર. હવે 7x બરાબર 56 એટલે કે x બરાબર આપણે સરળતાથી 8 મળે. હવે ખાસ ધ્યાન રાખજો દોસ્તો, 8 ગુણ્યા આપણે ગુણોત્તર લખીશું, એટલે કે 8 × 13 = 24 અને 8 × 4 એટલે કે 8 × 32. હવે દોસ્તો મોટી સંખ્યા પૂછી, લાસ્ટ દાખલામાં આપણો 24 જવાબ આવ્યો હતો. શા માટે? તો કે નાની પૂછવામાં આવ્યું હતું, અહીં મોટી પૂછવામાં આવ્યું એટલે આપણો સાચો જવાબ થશે 32, એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. દોસ્તો ફરી એક સ્થાનિક કિંમતનો દાખલો આપેલો છે કે 6827માં 8 અને 2ની સ્થાનિક કિંમતનો તફાવત શોધો. એટલે કે ખાસ ધ્યાન રાખજો દોસ્તો, અહીં જે રકમ આપેલી છે એમાં આપણે 8 અને 2નો તફાવત શોધવાનો છે, એટલે કે સ્થાનિક કિંમતનો તફાવત શોધવાનો છે. તો જો દોસ્તો 8ની સ્થાનિક કિંમત કેટલી થશે? તો કે 8 પછી કેટલી અંક આપેલા છે? તો કે 2. તો 8ની પાછળ આપણે 2 શૂન્ય લગાવશું, એટલે કે 800 આપણને 8ની સ્થાનિક કિંમત મળશે. એવી જ રીતે આપણે 2ની સ્થાનિક કિંમત શોધવી હોય તો જુઓ, આ રકમમાં જે 2 આપેલા છે એની પાછળ કેટલા અંક આપેલા છે? તો કે 1, એટલે કે 2ની પાછળ આપણે 1 શૂન્ય લગાવશું, તો આપણને 20 એ 2ની સ્થાનિક કિંમત મળશે. હવે તફાવત કીધું એટલે આપણે માઇનસ કરશું, તો 800માંથી 20 બાદ કરીએ તો આપણને જવાબ મળે 780, બરાબર. એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે.
દોસ્તો આજના લેક્ચરનો લાસ્ટ સવાલ આપેલો છે અને એ આપેલો છે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. 1 + 2 + 3 ખાલી જગ્યા અને લાસ્ટમાં +40 સુધીનો સરવાળો કેટલો થાય એવું પૂછવાનું કીધું છે. તો દોસ્તો અહીં આપણે જે શોર્ટ ટ્રીકથી અગાઉનો દાખલો ગણ્યો હતો એવી જ રીતે આપણે આ પણ દાખલો સોલ્વ કરશું. જ્યારે પણ દોસ્તો પ્રાકૃતિક સંખ્યા આપેલી હોય ત્યારે લાસ્ટ સંખ્યાને આપણે યાદ કરીએ, એટલે કે લાસ્ટમાં જે સંખ્યા આપેલી છે એ લખી દઈએ. હવે એના પછી ક્રમિક સંખ્યા કઈ આવે તો કે 40 પછી ક્રમિક સંખ્યા 41 અને ભાંગી આપણે 2 કરીએ. તો દોસ્તો અહીં આપણે ઉડાડી દઈએ 40ને, તો 20 × 41 કરીએ તો આપણને જવાબ મળશે 41 × 2 82 અને પાછળ એક મીંડું લગાવી દઈએ એટલે કે 820 આપણો સાચો જવાબ થશે. ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. તો દોસ્તો આવી રીતે શોર્ટ ટ્રીકથી તમે ગુણોત્તર, સરેરાશ અને લસા ગુસાના કોઈ પણ સવાલો સેકન્ડોમાં જવાબ મેળવી શકો. આશા રાખું છું કે તમને ગુણોત્તર, સરેરાશ અને લસા ગુસાના દાખલામાં ઘણું બધું શીખવા મળ્યું હશે. જો કાંઈક નવું શીખવા મળ્યું તો ફટાફટ લાઇક કરી દો અને ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.